જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો આ છે સન્ડે લંચનો વિડીયો. સન્ડે ખબર નહીં કેમ પણ થોડુંક લેટ થઈ જ જાય. આખા વીકનો થાક હોય તે દિવસે છોકરાઓને રજા હોય એટલે આપણે વહેલું ન ઉઠવાનું, એટલે આમ પણ આપણે રિલેક્સ થઈ જ જાય. બધાએ મોડા મોડા નાસ્તા કર્યા હતા, એટલે સાદું જ સિમ્પલ શાક ભાત રોટલી જ બનાવવા હતા. તો બટેટાનું શાક વઘાર્યું એક બાજુ, ભાત પલાળી દીધા હતા, એ આંધણ એનું મૂકી દીધું અને લોટ પણ ફટાફટ બાંધી લીધો હતો. અને તેલ ધીમા તાપે થતું હતું હજી, ત્યાં મેં સલાડ સુધારી લીધું અને એમાં મરચાં તળી લીધા. અને પાપડ જે ખવાતા નહોતા એને આવી રીતે તળી લીધા, અને સાથે તળી લીધા સિંગદાણા. પછી પાપડના રફલી પીસીસ કરી લીધા નાના મોટા, સિંગદાણા ઉપર એ નાખી દીધા, અને એમાં નમક, મરચું, દળેલી ખાંડ અને સેજ એવો ગરમ મસાલો એડ કરી, અને જે આપણે પ્રસંગમાં ખવાતું હોય આવું સલાડ જે આપણને આપતા હોય એ રીતનું બનાવી લીધું. અને જો અહીંયા હિયાબેનનું શાક કાઢી અને એમાં ધાણા પણ એડ કરી દીધા. અને રોટલી બની ગઈ અને બધા બેસી ગયા જમવા. તો બસ અડધી કલાકમાં જ આ થાળી બનાવી લીધી હતી. આવજો.